આમ તો મોદક ઘણા પ્રકારના હોય છે, ઘણા પ્રકારના બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. આજે આપણે જે મોદક તમે જોઈ રહ્યા છો તે એકદમ સુગર ફ્રી છે અને ડાયટમાં પણ લઈ શકાય તેવા છે. ખૂબ જ સરળ રીતે બની જાય છે, તો વિડીયોને પૂરો જોજો. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ ખજૂર મોદકની રેસીપી. સૌથી પહેલાં મેં અહીંયા એક પેકેટ 500 ગ્રામ ખજૂર લઈ લીધો છે. આ ખજૂર થળિયા કાઢેલો જ છે. હવે તેને આપણે થોડા નાના નાના પીસમાં કાપી લઈશું. હવે એક મિક્સર જાર લઈ લઈશું. ત્યારબાદ તેમાં આમાંથી અડધો ખજૂર ઉમેરી 2 વાર આપણે તેને 2 ભાગમાં પીસી લઈશું. મિક્સરમાં જો ખજૂર એમનેમ ના પીસાય તો તેમાં તમારે 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી દેવું. આ રીતે મેં તેને અધકચરો પીસી લીધો છે. આમાં મેં 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેર્યું હતું, જેથી થોડું પીસવામાં સરળતા રહે. હવે આ જ રીતે આપણે બીજો ખજૂર પણ પીસી લઈશું. હવે ગેસ ચાલુ કરી એક પેન લઈ લીધી છે મેં અહીંયા. તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરી દઈશું. હવે આપણે ધીમે ધીમે મિક્સ કરી લઈશું. આને આપણે ત્યાં સુધી ચલાવવાનું છે કે પેનથી છૂટું ના પડી જાય, ત્યાં સુધી આપણે તેને સારી રીતે ચલાવી લઈશું. હજી હું અહીંયા 1 ચમચી ઘી ઉમેરું છું. ઘીથી આ મોદકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે તમે જોઈ શકો છો કે આપણો ખજૂર સરસ કૂક થઈ ગયો છે અને પેનથી પણ છૂટું પડી ગયું છે અને આ રીતનું મિશ્રણ બની ગયું છે. તો હવે આમાં આપણે 2 ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ આવે છે એ ઉમેરી દઈશું. પાછું મિક્સ કરી લઈશું. આમાં આપણે ખાંડ બિલકુલ નથી ઉમેરવાની. આ ડાયટમાં પણ ખાઈ શકે છે આ મોદકને. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે તેમાં 2 ચમચી જેટલો કોકો પાવડર ઉમેરી દઈશું. કોકો પાવડર ઉમેરી સારી રીતે આપણે આ ખજૂર સાથે મિક્સ કરી લઈશું. કોકો પાવડર ઉમેરવાથી આ મોદકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ રીતે આપણે મિક્સ કરી દઈશું. કોકો પાવડર પહેલાંથી નથી ઉમેરવાનો. જો તમે પહેલાંથી ઉમેરશો તો તેનો ટેસ્ટ કડવો થઈ જશે, એટલે આપણે ગેસ બંધ કર્યા પછી ઉમેરશું. તો પણ આ મિશ્રણ એટલું ગરમ હોય છે કે કોકો પાવડર સરસ ભળી જશે. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ
નો કલર કેટલો સરસ થઈ ગયો છે કોકો પાવડર ઉમેરવાથી. હવે આ મિશ્રણમાં આપણે કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું. તમે તમારી ઈચ્છા મુજબ લઈ શકો છો. હવે આપણે આને પણ મિક્સ કરી લઈશું. અને મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે આપણે તેના મોદક બનાવી લઈશું. મિશ્રણ આપણું ઠંડુ પડી જાય એટલે આ રીતે આપણે મોદક મોલ્ડ આવે છે એ લઈ લેવાનું છે ને તેમાં આપણે આ સાઈડ ઘી લગાવી દેવાનું છે. આપણે બંને સાઈડ ઘી લગાવી લીધું છે. હવે ત્યાર પછી આ રીતે જે ખસખસના બી આવે છે તે લઈ લેવાના છે. તેને આપણે આમાં થોડા થોડા આ રીતે ઉમેરી દઈશું, જેથી તેનો દેખાવ ખૂબ જ સરસ આવશે. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે ઉમેરી દીધા બાદ હવે મિશ્રણમાંથી થોડું મિશ્રણ આ રીતે લઈ લેવું અને ત્યારબાદ આપણે આ મોલ્ડને બંધ કરી અને નીચેથી સારી રીતે પ્રેસ કરી દઈશું. સાઈડની ભાગમાં જે વધેલું હોય છે તે આપણે કાઢી નાખીશું. તમે જોઈ શકો છો કે આપણો મોદક કેટલો સરસ દેખાઈ રહ્યો છે. આ રીતે આપણે બધા જ મોદક બનાવી લઈશું. આ રીતે ધીમે ધીમે આપણે પ્રેસ કરતા જઈ સારી રીતે આપણે ફિલ કરી લઈશું. આવી જ રીતે આપણે બીજા મોદક બધા બનાવી લઈશું. તો અહીંયા મારા બધા જ મોદક બનીને રેડી છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ મોદક બની ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને ઘરે પણ ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે.